કુતર્ક દ્વારા મેં તમને ભલે હરાવી દીધા, તમે સાચા અમે ખોટા, અમને આજે સત્ય સમજાઈ ગયું છે. આપના ચરણોમાં અમને હવે સંવેગી દીક્ષા આપો. આ ત્રીજી દીક્ષા. 17 વર્ષ સ્થાનકવાસીમાં રહ્યા, શીખ સંપ્રદાયમાં પણ અમુક વર્ષ રહ્યા, એમાં તો એમની અડધી ઉંમર વીતી ગઈ, કારણ કે 52 વર્ષે કે 57 વર્ષે તો કાળ કરી ગયા છે. એમનો માત્ર 20-22 વર્ષનો આ સંવેગી સાધુનો પર્યાય છે, પણ એમાં એમણે જે કામ કર્યા છે, આત્મારામજી મહારાજ ઉપર 500 પાનાનો ગ્રંથ છે. 500 હિન્દીની અંદર વલ્લભ સુરેશ્વરજી મહારાજે રેડી કરાવેલો. હું એ કહેવા માંગુ છું કે સત્ય સમજાય પછી જૂઠ કો છોડને મેં દેર મત લગાવો. તમારા ઘરમાં, તમારા કુટુંબમાં, તમારા સમાજમાં કેટલીક ગલત પરંપરાઓ ચાલતી હોય એને તોડવાની, છોડવાની તમારી તાકાત હોવી જોઈએ, અને સત્યને સ્વીકારવાની આ જે આત્મારામજી મહારાજમાં હતી એમણે તોડ્યું. આજે અમારો આખો સમુદાય કોનો કહેવાય? આત્મારામ. કદાચ આત્મારામજી મહારાજે આ પરાક્રમ ના કર્યું હોત તો અમે અહીંયા ના હોત. લબ્ધિ સુરી મહારાજ પણ આત્મારામજીના આત્મ કમલ લબ્ધિ. અમે આત્મ કમલ વીર દાન પ્રેમ ભુવનબાનું, આત્મ કમલ વીર દાન પ્રેમ રામચંદ્ર, આવા 4-5 સમુદાયો આજે પણ આત્મારામજી મહારાજની પરંપરામાં આવેલા. આ આત્મારામજી મહારાજ કુદર્શનનો ત્યાગ કર્યો અને સમ્યક દર્શનનો સ્વીકાર.